એટલે પછી એકાબીજાના મન એનાથી જુદા પડતા જાય અને પછી એના બીજે માર્ગે વળી જતા હોય. એટલે આ થોડું ધ્યાન રાખવાની જરૂર છે, નહીતર છૂટાછેડા અને વ્યભિચાર આ વધતા જશે સમાજમાં. એટલે પરિવારને થોડોક ટાઈમ આપવો. પુરુષો પોતાની પત્નીઓને ટાઈમ જ નથી આપતા. પછી ઓલા હું આખો દાડો, તમારે તો જે અહીંયા સારું છે બધો પારિવારિક ભાવ ગામડા જેવું, અમુક અમુક સિટીમાં રહેતા હોય, બહુ મોટા સિટીમાં ક્યાંય આડોશ પાડોશમાં જવાનું ન હોય. ઓલો સવારમાંથી નીકળી જાય, રાત્રે ઠેઠ આવે, ખાઈને પાછો મોબાઈલમાં પડી જાય, ઘડીક ટીવી જોવે ને પછી પાછો તરત સૂઈ જાય ને સવારે ઉઠીને સીધો પાકેટ લઈને ઉપડી જાય. પત્નીને સમય જ નહીં આપે, પછી એનું મન ડાયવર્ટ થઈ જાય. આજકાલ જે આજે હું જોઉં છું સમાજનું ચિત્ર, વ્યભિચારના જે પ્રસંગો વધવા માંડ્યા ને, એનું એક કારણ, બીજા ઘણા કારણો છે, એમાંનું એક કારણ કોઈને ટાઈમ કે હૂંફ નથી આપતું. પોતાના પાત્ર તરફથી એને ભાવ પ્રેમ ન મળે, હૂંફ ન મળે, એટલે એનું મન ડાયવર્ટ થાય. પતિ હોય યા પત્ની હોય તો એને પોતાના પતિને ભાવ પ્રેમ આપવો, હૂંફ આપવી, એને થોડું આનંદથી રાખવા, મોજથી રાખવા, એની અરે વાતચીત કરવી. હવે આ બે જણા પડખે બેઠા હોય ને બે મોબાઈલ લઈને આમ કરતા હોય, એ કઈ જિંદગી કહેવાય યાર? જ્યાં હોય ત્યાં મોબાઈલને ઘડીક એક બાજુ મૂકો અને તમે પરિવારના લોકોની હારે વાતચીત કરો, એની હારે ઘડીક બેસો. અટાણે જ્યાં જોઈએ ત્યાં બધા 5-7 જણા બેઠા હોય, બધા આમ જ કરતા હોય, આમ જ કરતા હોય. એક કોઈને સામે બોલવાનો ટાઈમ જ નહીં. આમાંથી પછી વિકૃતિઓ ઉત્પન્ન થાય. એટલે છોકરાઓમાં ધ્યાન દેવું જોઈએ. અડધો પોણો કલાક એને ટાઈમ. મા બાપ આપણી ઘરે રહેતા હોય, દીકરા વયા જાય ધંધે, બાઈઓ તો આપણી મર્યાદાઓ પ્રમાણે સાસુ સસરા રે બહુ બોલતા ન હોય. પછી આ બાપાઓ બિચારા શું કરે એકલા? ઘડીક દીકરાઓ, દીકરાની વહુ, માતા પિતા, એના દીકરાઓ બધા ભેગા મળે, દાદા ઘડીક જરાક કંઈક વાત કરે, જૂની અનુભવની વાત કરે, બધા સાંભળે, હારે ભેગા બેસીને જમે. એમાં દીકરો, દાદા લ્યો તમે આ એક મોહનથાળનું બટકું ખાવ, અને છોકરો આમ ખાલી બાપાના મોઢા આગળ લઈ જાય ને, દાદાને આમ તમને કહું ને, હાથે કોઢે ટાઢે પડી જાય. ભાઈ, નાની નાની બાબતોમાં આવો પારિવારિક ભાવ જળવાય, એ થોડું ધ્યાન રાખજો. આજે પતિ પત્ની એકાબીજાને ટાઈમ નહીં દેતા, એકાબીજાને હૂંફ નહીં આપતા, એકાબીજાને ભાવ પ્રેમ નહીં આપતા, એટલે પછી એકાબીજાના મન એનાથી જુદા પડતા જાય અને પછી એના બીજે માર્ગે વળી જતા હોય. એટલે આ થોડું ધ્યાન રાખવાની જરૂર છે, નહીતર છૂટાછેડા અને વ્યભિચાર આ વધતા જશે સમાજમાં. અમારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેવું કે બહારનું બહુ ખાવા ન દે. લગભગ જે સારા સત્સંગી હોય ને, લારી એનું હોટલનું ખાવા ન દે. હવે તેને છોકરાઓને કાંઈ મંચુરિયન ખાવું હોય, કુંભણિયા ભજીયા ખાવા હોય, બહારનું ન ખાવા દે. પાછા મારા વાલીડા ઘરે કરી ન દે. એટલે હું કહું ઘણી વાર કે જો તમારે એને બહારનું ન ખાવા દેવું હોય તો બહાર જે મળતું હોય એથી ટેસ્ટફુલ તમારે ઘરે એને કરી દેવું જોઈએ. તમે બહારનું ખાવા દો નહીં, ઘરે કરી દો નહીં, તો એ જાય ક્યાં? એમ હરેક જીવ પ્રાણી માત્રને સુખ તો જોશે જ, આનંદ જોશે, હૂંફ જોશે, હળી મળીને. સ્વામિનારાયણ ભગવાન હતા ને, રાત્રિના 2 વાગ્યા સુધી સંતોને રાસ લેવડાવતા, રંગે રમાડતા. તો 2 કલાક સંતોને રંગે રમાડતા. ત્યાગી થયો એટલે શું? એ બી માણસ છે. ઘણા કે સાધુ હોય ને આમ ન કરતી, બધું એ માણસ છે, એને કઈ મરી જવાય ગળો ટૂંપો ખાઈને? હા, એ બી ઇન્સાન છે, એને બી ફિલિંગ હોય છે, એ બી માનવ છે, એને હૂંફ પ્રેમની જરૂર હોય છે. આ દુનિયામાં ભગવાનને પણ ભાવ વિના નથી હાલતું, તો કોને આ ભાવ વિના હાલે ભાઈ? અને મારું એવું પાકું માનવું છે, શાસ્ત્રના આધારે અને અનુભવના આધારે, કે આ દુનિયામાં ઘણી બધી કિંમતી ચીજો હશે, પણ ભાવ પ્રેમથી કિંમતી આ દુનિયામાં કોઈ ચીજ જ નથી. જે એકાબીજાને ભાવ પ્રેમ મળે દિલથી, એ ભાવ પ્રેમ જેવું આ દુનિયામાં સુખી કરનારું તત્વ કોઈ નથી. અહીં તમને લાગે ઘડી સાપડી કોઈ લાડવો ખવડાવે સુખી કરે, એકાદી વાર ક્યાંક ફરવા લઈ જાય એ સુખી કરે, પણ એ કાયમિક સુખ કરનારું નથી. હા, તમને એમ લાગે કે આમ ઊંચી આઈટમ લાડવા ગણાય, બરફી ગણાય, પેંડા ગણાય, પણ હું હકીકતમાં તમને કહું તો ઊંચામાં ઊંચી આઈટમને સ્વાદિષ્ટમાં સ્વાદિષ્ટ આઈટમ શાક, રોટલી, દાળ ભાત કહેવાય. શું કરવા? લાડવા 2 દી ખાઓ, 5 દી ખાઓ ને ત્યાં કંટાળી જાઓ, અને રોટલી શાક જૈનમાં તેદું ના ખાઈ તો કંટાળો ન આવે. 5 દી લાડવા ઉપર ખાવાના થયા હોય રોટલી શાક વિનાના, તરત એમ થાય કે રોટલી શાકની વ્યવસ્થા થાય કરો ને.
એ ચીજ મેઇન છે. આમ ભલે કિંમતી નહીં દેખાતી, પણ કિંમતી દાળ ભાત શાક રોટલી. એમ જીવનમાં પરિવારનો ભાવ પ્રેમ એ દાળ ભાત શાક રોટલીની જગ્યાએ ભલે આપણને સામાન્ય લાગે, પણ એનાથી માણસને બહુ મોટું પોષણ મળતું હોય. એટલે પરિવારજનો એકાબીજાને ભાવ પ્રેમ આપે અને એનાથી ઘરમાં બહુ સારું રહેશે. બીજું, બને ત્યાં સુધી સંયુક્ત પરિવારમાં રહેવું. બને ત્યાં સુધી સંયુક્ત પરિવારમાં રહેવું. સંયુક્ત પરિવારમાં શું થશે? એકાબીજાની નજરમાં રહે, એટલે ખોટું કામ નહીં થાય. આજકાલ ઘણીવાર નવા પરણેલા બહેનો તરત નોખું થવાનું કહે છે કે બા બાપુજી ભેગું નથી રહેવું, નોખું થઈ જાવ. નોખા થઈ જાય એટલે શું થાય? પતિ પત્ની બે જ હોય, પતિ વયો ગયો હોય કામે, મેમ સાહેબ હાવ એકલા. એટલે પછી એને જે કરવું હોય એ થાય, જ્યાં જવું હોય ત્યાં જવાય, ને જે ખાવું હોય ખવાય. આવી સ્વતંત્રતા માટે નોખું થવાનું જો વિચારતા હોય તો એ સારું નથી, એના પરિણામ સારા નહીં આવે. બહુ પાકો નિયમ. એક ભાઈ મને કહેતો હતી કે મારી પત્ની વારે વાર નોખું થવાનું કીધા કરતી હતી. એમાં મારી એક દિવસ કે કોઈક પર પુરુષને અરે વોટ્સઅપમાં વાત કરતી પકડાઈ ગઈ. મેં હિસ્ટ્રી બધી કઢાવી, બારી નીકળી, બારી લાંબી કે તે દોનો દિન આજની ઘડી કે નોખું થવાનું નામ લેતી બંધ થઈ ગઈ કે. બહુ આ આટણે દૂષણ આવતું જાય છે. એકલામાં માણસને સ્વતંત્રતા મળે એટલે પછી એને જે કરવું એ થાય ને પછી વિકૃતિના માર્ગે જાય. અને એટલા માટે સંયુક્ત પરિવાર બહુ સારો. અમારે છારોડી ગુરુકુલમાં સ્નેહ મિલન હતું ત્યારે પુરુષોત્તમ રૂપાલાજીએ વાત કરી હતી કે સંયુક્ત પરિવાર હોય ને એમાં દીકરીઓ કેમ મોટી થઈને સાસરે જાય ને એ કોઈને ખબર ન પડે. કાકા કાકી બા બાપુજી બધા ભેગા રહેતા હોય, દીકરીઓ આમ કેમ મોટી થઈ જાય ખબર ન પડે, ને સંસ્કારયુક્ત જીવન જીવે. અને હાવ એકલા રહેતા હોય એટલે પછી ગમે એવા લંગરિયા ઘૂસ મારી જાય કે. બહુ સમજવા જેવી વાત છે. ઓલામાં કોઈ આમ કવરેજમાં રહે, પરિવારના કવરેજમાં રહે ને એટલે પછી કોઈ બીજા ત્રીજા એમાં હાથ ન નાખી શકે. સંયુક્ત પરિવાર બને ત્યાં સુધી રાખો. હા, પછી બહુ ન આ લેવું હોય તો નોખું થવું. પાછું મારે કંઈ હાવ પરમેનન્ટ ખીલા ન જડ દેવા, પણ હાલે ત્યાં સુધી સંયુક્ત પરિવાર સારો. અને હવે પછીની એક વાત શાંતિ પર્વમાં દાદા જે શીખવાડે જણાવે છે એ કથા હું તમને સંભળાવું. બહુ સરસ મજાનું એક આખ્યાન. કોઈ બાબતમાં ઉતાવળું ન થવું. હા, ઘણીવાર માણસ ઉતાવળમાં બહુ દુઃખી થતો હોય, ઉતાવળમાં ખોટા નિર્ણય લઈ લેતો હોય, અને ઉતાવળમાં માણસ ઘણીવાર બહુ નુકસાની કરતો હોય. એની માટેનું આ આખ્યાન છે. મહર્ષિ ગૌતમ હતા અને મહર્ષિ ગૌતમને એક દીકરો હતો અને દીકરાનું નામ હતું ચીરકારી. મહર્ષિ ગૌતમના દીકરાનું નામ ચીરકારી. સંસ્કૃતમાં ચીર એટલે બહુ લાંબુ, વિચારીને જે નિર્ણય લેતો હોય ને એને ચીરકારી કહેવામાં આવે. વિચાર્યા વિના કોઈ નિર્ણય ન લે, બહુ વિચારે, વિચારીને પછી પગલું ભરે, વિચારીને પછી નિર્ણય લે, લાંબુ વિચારીને આગળ પાછળનું બધું વિચારે. ઘણીવાર આજે સમાજમાં યુવા પેઢીમાં આપણને શું જોવા મળે છે કે શોર્ટ વિચારે છે માણસ. શોર્ટકટમાં પૈસાવાળું થવું, શોર્ટકટમાં નામના મેળવી, શોર્ટકટમાં એમાં ઘણીવાર માણસ બહુ ખોટા ડિસિશન લઈ લેતો હોય. થોડુંક લાંબુ વિચારી, આગળ પાછળનું બધું વિચારી નિર્ણય લેવો. આ ગૌતમ ઋષિનો જે મહર્ષિ ગૌતમનો પુત્ર એનું નામ ચીરકારી, લાંબુ વિચારી નિર્ણય લેનારો. તે ઘણીવાર સુધી સારી રીતે વિચારીને કાર્ય કરતો હતો એટલે એનું નામ ચીરકારી પડ્યું. એક દિવસ ગૌતમ પોતાની પત્નીના માનસિક વ્યભિચાર ઉપર ક્રોધિત થયા. ગૌતમના પત્નીનો જરાક માનસિક વ્યભિચાર ત્રિકાલગ્ન ઋષિ જાણી ગયા એટલે ગુસ્સો આવ્યો એને, અને ચીરકારીને કહ્યું તું તારી માતાને મારી નાખી, પાપણી છે કે. હવે આ બાજુ પિતાએ આજ્ઞા કરી તારી માને મારી નાખી. હવે આવડા એટલું કઈ ગૌતમ મહર્ષિ તો જંગલમાં વહી ગયા. હવે આવડો આ જે ચીરકારી હતો એનો તો જીવન જ હતું કે લાંબુ વિચાર્યા વિના નિર્ણય ન લેવો. આપણે હોય બાપાએ કીધું લ્યો દ્યો ધના ધન, ઉડાડી નાખી. તાણે ન ઉડાડી. વિમૃશ્ય ચિરકારિત્વા ચિંતયામાસ વૈ ચિરમ પિતૃરાજ્ઞામ કથમ કુર્યામ ન હન્યામ માતરમ કથમ. હું મારી માતાને કેમ મારું, અને ન મારું તો મારા પિતાની આજ્ઞા લોપાય. હવે આમાં કરવું શું? ઘણી વાર સુધી વિચાર કર્યો.
વિચારતા વિચારતા એવું વિચાર્યું કે સમર્થમ વા કૃશમ વાપ્ય કૃશમ તથા રક્ષત્યૈવ સુતમ માતા નાન્ય પોષ્ટા વિધાનતઃ. દીકરો સમર્થ હોય કે અસમર્થ, દુબળો હોય કે બળવાન, પણ માં હર હંમેશ માટે એની રક્ષા કરે છે અને માની જેવું પોષણ કરનારું આ દુનિયામાં કોઈ નથી. ચિરકારી વિચારે છે માં જેવું પોષણ કરનારું કોઈ નથી, એને મરાય કેમ? નાસ્તિ માતૃ સમા છાયા, માં જેવી કોઈ આ દુનિયામાં ટાઢ્યપ કરનારી છાયા નથી. નાસ્તિ માતૃ સમા ગતિ, માં સમાન કોઈ ઉત્તમ ગતિ નથી. નાસ્તિ માતૃ સમમ ત્રાણમ, માતા સમાન કોઈ રક્ષા કરનારું નથી. અને નાસ્તિ માતૃ સમા પ્રિયા, માં સમાન કોઈ પ્રેમ કરનારું આ દુનિયામાં નથી. તમને એમ લાગે પત્ની નવા નવા પરણીને આવ્યા હોય ત્યારે બહુ પ્રેમ કરે આ તે, પણ જિંદગી આખી પ્રેમ કરવામાં માં જેટલો વાલ કરે ને એટલી પત્ની ન કરે ભાઈ. હા, એ તમારે બહુ પાકું સમજી રાખો. એક જણો ચોમાસામાં રાતે 10 વાગ્યે ડેરીએ દહીં લેવા ગયેલો. ચોમાસાનો સમય, હાથમાં છત્રી, એક હાથમાં તપેલી, અને 10 વાગ્યે રાત્રે સિટીમાં ડેરીએ, દૂધની ડેરીએ દહીં લેવા માટે ગયો. એટલે ડેરીવાળાએ એટલું પૂછ્યું કે ભાઈ તમારા લગ્ન થઈ ગયા છે? તે આવડો આ કે આ વરસતા વરસાદે રાત્રે 10 વાગ્યે હું મારી માએ મને દહીં લેવા મોકલ્યો છે. આ વરસતા વરસાદમાં રાતે 10 વાગ્યે શું મારી માએ મને દહીં લેવા મોકલ્યું? તને આના ઉપરથી ખબર પડી જવી જોઈએ કે વળગી ગયેલો છે. એટલે આવું છે હો ભાઈ. હા, બાકી તો એ માં એમાંય કઈ કોઈ પ્રેમ ન આપીએ કે નિસ્વાર્થ. એક મુસ્લિમ એની પત્નીને બહુ હેરાન કર્યા કરતો હતો ને વશમાં રાખતો હતો, દાબથી વશમાં રાખતો હતો. 10 વર્ષ સુધી એવી રીતે વશમાં રાખી. પત્નીએ કેસ કરી દીધો, કેસ ચાલ્યો. તે પછી જજ સાહેબ મુજરીમને પૂછતા હતા, તમારા ઉપર કેસ થયેલો છે અને તમારી પત્નીનો દાવો છે કે તમે 10 વર્ષ થયા તમે એને દાબમાં રાખીને વશ રાખો છો. એટલે મુજરીમ કે સાહેબ એમાં એવું છે ને, જજ સાહેબ કે હું ખુલાસો નથી માંગતો, ઉપાય બતાવો, ઉપાય. કે હું ખુલાસો નથી માંગતો, તું હું કરવા વશમાં રાખશો, ઈ કેમ રખાય એનો ઉપાય બતાવ. એટલે આમાં સમજાઈ જ ગયું ને તમને આખું. એટલે આવું છે ભાઈ. એટલે ચીરકારી કહેશે કે માને મરાય નહીં. વિચારે છે. આ બાજુ ઋષિ જંગલમાં વયા ગયા. મહર્ષિ ગૌતમ પશ્ચાતાપ થવા લાગ્યો. એ વિચારવા લાગ્યા કે જો આજ ચીરકારી કાર્યમાં વિલંબ કરીને પોતાનું નામ સાર્થક કરશે તો હું સ્ત્રી હત્યાના પાપથી બચી જઈશ. મારા દીકરાનું નામ ચીરકારી છે. એ કોઈ પણ કાર્ય ઉતાવળે કરતો નથી, બહુ ધીરજતાથી નિર્ણય લે છે. અને જો આજ એની માતાને હું મારવાનું કહીને આવ્યો છું અને આ કાર્યમાં જો એ ધીરજ રાખે, નિર્ણય બહુ લાંબુ વિચારીને લેશે તો એનું નામ ચીરકારી સાર્થક થશે. અને એવી રીતે ચિંતા કરતા કરતા મહર્ષિ ઘરે આવ્યા. અને ત્યારે ચીરકારી આમ હાથમાં હથિયાર રાખ્યું હતું માને મારવા, પણ હજી મારી નહોતી. વિચાર્યા કરતો તો હું કરું, કેમ કરું. ત્યાં મહર્ષિ આવી ગયા ગૌતમ. એટલે એના પિતાના ચરણમાં મસ્તક મૂક્યું, હથિયાર ફેંકી દીધું. અને પિતાએ એના દીકરાની પ્રશંસા કરી અને એનું માથું સૂંઘ્યું અને ભેટીને આશીર્વાદ દીધા. અને પછી ગૌતમે એટલું કીધું, બેટા તે વિચારીને આ નિર્ણય કર્યો માતાને નહીં મારવાનો, હું બહુ રાજી થયો છું. અને એમાં એક વાત કરી કે ચિરેણ મિત્રમ બંધનીયાત ચિરેણ ચ કૃતમ ત્યજેત ચિરેણ હિ કૃતમ મિત્રમ ચિરમ ધારણમ અર્હતિ. મિત્ર કરવો તોય લાંબુ વિચારીને કરવો. મિત્રની સાથે મિત્રતા તોડવી તો પણ લાંબુ વિચારીને તોડવી. કારણ કે ઘણા એવાના એ આપણા જાણતો હોય. ક્યાં ક્યાં પાછો મિત્રતા તૂટ્યા પછી નડશે ને એનો વિચાર કરવો. મિત્ર કરવામાંય વિચાર કરવો, મિત્રતા તોડવામાંય વિચાર કરવો. અને જે વિચારીને મિત્ર કરે છે એ જ માણસ સુખી થાય છે. ગૌતમ કે છે કોઈ પણ કાર્યમાં, હું તો તમને લગ્નમાં જેને થઈ ગયા છે એને તો હવે કાંઈ વાંધો નહીં, પણ બાકી છે એ લગ્નમાંય વિચારીને કરજો. હા, એમ ઘડીકમાં ઉતાવળમાં ન કરી નાખતા.
સંબંધ કર્યા પછી એકાદું વરસ આવવા દેવું, 400 મહિના જોવું, એકાદા બે વાર આમ જમવા ભેગું થવું, ક્યાંક ફરવા જવું. પહેલી વાર જોવા ગયા હો ત્યારે તો મેકઅપ બેકઅપ કરીને સરસ મજાની એકદમ સારી ચા લઈને જ આવ્યા હોય. હા, સ્વભાવની ખબર્યું તો જેમ ભેગાર્યો એમ પડે. એટલે જો અમારામાં અહીં ત્યાગીમાં દીક્ષા દેવાની હોય ને તોય અમે એને પેલા અમારી નજરમાં હોય એ છોકરો, કાલે એક બેને લખ્યું હતું ને કે આ દીકરો સાધુ થાય અમારો, પણ એ તો ભાઈ ઉપરવાળાની બહુ મોટી મેર હોય અને કાંઈક પૂર્વ જન્મના એના પુણ્ય હોય તો આ માર્ગે જવાય, નહીતર આ હેલો નથી. આ કંઈ હેલો માર્ગ નથી સાધુનો. એ તો અમે આમ નીકળીએ ત્યારે બધા આમ બોલે કે સ્વામિનારાયણના લાડવા નીકળ્યા. હું તો કહું ખાવા હોય તો આવો, ખબર પડે 2 મહિનામાં લાડવા હોહરવા ન નીકળે કેજો. બહુ કઠણ કામ છે ભાઈ. અને મનને મારવું પડે. અહીંયા મનનું ધાર્યું કંઈ થાય નહીં. અહીંયા ઇન્દ્રિયો અંતઃકરણ જીતવા પડે, હેલું નથી. એટલે અમારે અહીં ત્યાગી થવા આવે પછી પહેલાં કેટલા દિવસ ગ્રહસ્થમાં અમારી નજરમાં હોય, પછી છે તો ત્યાગી થવા આવે એટલે એને અમે લેંઘો કપની પહેરાવીએ. 2 વર્ષ પછી જોઈએ એને, પછી એમ લાગે કે એને ફાવે એમ છે, અહીંયા અમને અનુકૂળ આવે એમ છે એના સ્વભાવ પ્રકૃતિ, તો પછી એને ધોળું ધોતિયું ને ધોળું ચાદર દઈએ અને એમાં પાછો એને રાખીએ 2-3 વર્ષ. પછી જેવો માણા એમ લાગે કે હજી આ બહુ કાનબઠિયો છે ને આના કાન 2 નોખા નોખા છે, 5-5 વર્ષ રાખીએ. હા, એવું લાગે કે બહુ સારો છે તો 2 વર્ષમાં દીક્ષા દઈ, નહીતર પછી 5-7 વર્ષ સુધી રાખીએ. અને એવું લાગે તો પાછોય મોકલી દઈ કે ભાઈ આ રફ આપણે નહીં હાલે, કારણ કે આમાં નકરી જીરમ છે, આમાં નકરી ના છે, આમાં ગમે એટલા અમે પેલ પાડશું પણ માલની કિંમત થાય જ નહીં. એટલે આ પછી આ બધું નહીં હાલે ભાઈ, એટલે પછી પાછું અમારે મોકલી દેવું પડે. એટલે આમાં અમારે હાવ લેવા દેવા હોય. આમાં નકર અમારે કાંઈ છૂટાછેડા કરવામાં કોર્ટે ન જવાનું હોય, તોય અમે બહુ વિચારીને ધ્યાન રાખીએ. હું બાલસ્વામીને કહું હખીએ રેવાય એ પહેલું ધ્યાન રાખવું આપણે. હા, એટલે એમ તમારે બી સંબંધ કરવામાં બહુ ધ્યાન રાખવું. હાવ તાત્કાલિક ન કરી નાખવું. થોડુંક 400 મહિના પહેલાં આપણી આ સિસ્ટમ હતી. સંબંધ થયા પછી 400 મહિના, વરસ 2 વર્ષ જાતા, ભેગા થતા, એકાબીજાના સ્વભાવ પ્રકૃતિની ખબર પડતી. એ સમયમાં પરિવારની ખબર પડતી કેવો છે, શું છે. અને પછી અને લગ્ન કરવા એટલે તમે હું કાંઈ નાની હુંની વાત સમજો. મને એવું લાગે કે સૌથી મોટામાં મોટી જુગારની બાજી હોય ને તે લગ્ન છે. જીત્યા ને તો હાર્યા તો આખી જિંદગીની માથાકૂટ. હા, બહુ મોટી માથાકૂટ છે ભાઈ આ. એમાં શું છે કે ઇલેક્ટ્રિકના છેડા 2 હરખા ભેગા થાય તો લાઇટ થાય, ઊંધા થઈ ગયા ભડાકા થાય. હવળા ફીટ થઈ જાય, અડી જાય તો એમાંથી પ્રકાશ થાય. પણ જો ઊંધા તેના આડાવળા ફીટ થઈ ગયા, અડી ગયા 2 છેડા, તો એમાં ભડાકા થાય. એટલે બહુ નિરાંતથી નિર્ણય લેવો. કોઈને પાર્ટનર કરવામાં નિરાંતે નિર્ણય લેવો, કોઈને છૂટો કરવામાં નિરાંતે નિર્ણય લેવો. છૂટો કરવો તો ધીરે ધીરે કરવો, ખબર ન પડે એમ બગાડ્યા વિના. નહીતર એ બધું આપણું જાણતો હોય, બહાર નીકળી માળો નડ્યા વિના રહે નહીં. આમાં બધું શીખવાડ્યું છે શાંતિ પર્વમાં. એટલે કોઈ પણ કાર્ય કરીએ તો થોડું વિચારીને કરવું, વિચાર્યા વિના ન કરવું. ઉતાવળમાં નિર્ણયમાં હારું નહીં. એટલે આપણે કહેવત પડી કે ઉતાવળાસો બાવરા ને ધીરાસો ગંભીર. અતિ ધીરજ એવું નહીં મારું કહેવું, પણ બહુ ઉતાવળું ન થવું કે આમાં આપણાથી ઘણીવાર નિર્ણય ખોટા લેવાઈ જાય. ધંધામાં રૂપિયાવાળું થવામાં ધીરજ રાખવી, ધીરે ધીરે આવે ને પચે બહુ સારું. ઉતાવળમાં પછી પચે નહીં, એટલે બહુ ઉતાવળું નહીં થઈ જવાનું. ઘણીવાર માણસ ઉતાવળમાં નિર્ણય લઈને આત્મઘાત કરી લેતો હોય છે. નહીં નિર્ણય લેવાનો. આજ તમને લાગતું હોય કે હવે મારું કાંઈ નથી, ભવિષ્ય મને કાંઈ દેખાતું નથી, મારું શું થાય, એવું ન હોય ભાઈ. પિક્ચર જોવા ગયા હો, ઇન્ટરવેલ સુધી સારું ન આવ્યું હોય તો ઇન્ટરવેલમાં ઘરે ન વયું જવાય. ઘણીવાર ઇન્ટરવેલ પછી જ સારું આવવાનું હોય. એટલે ઉતાવળમાં આવું થાય. એટલે બહુ ધીરજપૂર્વક કામ લેવું, એવું આમાં આ ચિરકારીના આખ્યાનમાંથી શીખવાડવામાં આવ્યું. મારે તમારે એનું થોડું ધ્યાન રાખવું. હવે